અને છતાંય મને પીડા એ વાતની છે કે તમારા બાળક માટે સારી સ્કૂલ નો આપ્યા, સારા શિક્ષકો નો આપ્યા, હોસ્પિટલ નો આપી, એટલું નહીં ભાવ નો આપે, સિંચાઈની વ્યવસ્થા નો આપે, વીજ બિલ ના નામે ધાંધિયા કરાવે, અને છતાંય ગામમાં જઈએ ને એમ કહે ને કે આ ગામ તો ઈસુદાનભાઈ ભાજપનું છે, ત્યારે પીડા બહુ થાય કે આ ધરતી માર્ગ આપે તો સમાઈ જેવું છે. કોના માટે લડવું યાર? તમે કલ્પના કરો, હમણાં જ અમે યાત્રા જતી હતી, એક ભાઈ કાફલાને ઉભો રાખ્યા, ખેડૂત હતા, આગેવાન ઈસુદાનભાઈ તમારો મહામંત્ર જોતો તો તમે ખૂબ લડતા હતા, તમારો પ્રોગ્રામ આવે એટલે મારા પરિવાર સાથે બેસી રહીને જોવા મળીએ ટીવીમાં, તમે અવાજ ઉઠાવતા હતા, અમને ન્યાય આપતા હતા, અને આવી જ રીતે લડતા રહેજો ને ફોટો પડાવો છે, બધું પડાવી લો. હવે આટલું બધું કીધું એટલે મને પારાના પલ્લા છોડે ને, આ ખેડૂતો આપણો ખેડૂત જાગૃત થઈ ગયો.